પણ માલપુઆ આવી રીતના હોય છે, આમ જુઓ ગોળના માલપુઆ હોય છે સરસવા. જુઓ કઈ રીતે આ મમ્મીએ તો શું લીધું છે, પુઠ્ઠું લીધું છે ને, કેવો કલર છે. હું પણ વિડીયો બનાવી તો ઘણા સમય પછી આપણે અત્યારે ફાઇનલી જો કે આપણે વિડીયો બનાવી રહ્યા છો અને બહુ લોંગ સમય થઈ ગયો છે. લોંગ એટલે બહુ દિવસ થઈ ગયા છે. તો ઘણા આપણે ટાઈમ ટુ ટાઈમ વિડીયો નથી આવતા. હવે ડેલી સર્વિસ 8 વાગે સવારે આવી જશે વિડીયો. તો અત્યારે ફાઇનલી જો કે આપણે અત્યારે ઘરે છે અને અત્યારે મમ્મી સરસ મજાના માલપુઆ બનાવે છે. માલપુઆ જુઓ તમે કઈ રીતે બનાવે છે મમ્મી. તો મમ્મી માલપુઆ બનાવે છે. આ માલપુઆ છે, આવી રીતના માલપુઆ. તો માલપુઆ આવી રીતને આપણે તૈયાર કરીએ છીએ. મમ્મીએ જો આવી રીતના બનાવ્યા સરસ મજાના માલપુઆ. જુઓ કઈ રીતે આ મમ્મીએ તો શું લીધું છે, પુઠ્ઠું લીધું છે ને, આ જો પુઠ્ઠું લીધું છે અને આવી રીતનું બનાવવામાં આવે છે. તો હવે આમાં તેલ એડ કરી નાખશું. તો આ માલપુઆને હવે ઉલટાવવામાં આવશે. અત્યારે આપણી આવી રીતનો માલપુઓ તૈયાર થાય છે. તો જુઓ આ છે માલપુઆ, કેવો કલર છે. હું પણ વિડીયો બનાવી રહ્યો પણ તમારા મોઢામાં પાણી જ આવતું હતું તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરી નાખજો. કે માલપુઆ કેવા મારી મમ્મીએ બનાવ્યા છે. તો મમ્મીની મહેનત બહુ હોય છે. તો આમાં આજે મમ્મીએ ફૂલ મહેનત કરી છે. તો સાંજના ટાઈમે આપણે ઘરે જોઈ છે. પપ્પા અત્યારે અહીંયા બેઠા છે અને બંને છોકરાઓ જોઈ લે શું કરે છે અત્યારે. જો એની તો વાત જ ના થાય. આ નાની તો બહુ ખતરનાક છે ના મોટી. જો શું ખાય તું, શું ખવાય અને શું કહેવાય, હે મચુરિયા. અરે તું કઈ સિરિયલ જોવે રી, હે સિંચન જોવે. ભાઈ જો મંચુરિયન ખાય રહી મારે આર્યા નાની. તો ચાલો હવે મેડમ તો અહીંયા દેખાતા નથી. મેડમને અત્યારે કામ આવેલું છે. તો અત્યારે બ્લાઉઝ બનાવવાનું કામ ચાલુ છે ને ટીવી છોકરાઓ જુએ છે. તો જોઈ લઈએ. તો જો તો અમારે આ ફોલનું મશીન છે અને એ પણ ફોલ કરે છે અત્યારે. તો ફાઇનલી ફોલ કરે છે, કઈ રીતે કરે છે એ પણ તમને દેખાડીશ. જો કે ઘણા લોકોને ખબર તો હશે જ કે ફોલ કઈ રીતે થાય છે. અને આપણે આ બધી સાડીઓ છે. તો આમાં સાડીઓ છે, આમાં સાડીઓ છે, આ સાડીઓ છે, આ સાડીઓ બધાને ઓલરેડી ફોલ કરવાના છે. ફોલ જો સામે થઈ ગયા છે અને ખાવાનો સમય થઈ ગયો છે પણ ખાવા ઊભા થતા નથી. કેમ તમારે ખાવું નથી યાર? ખાવાની ના પાડે છે. માલપુઆ બનાવે છે, માલપુઆ બનાવે છે પણ અમારે કામ ઘણું છે એટલે અમારે નથી ખાવું. ભાઈ જો કે આને માલપુઆ ભાવતા નથી અને ખાતી નથી કારણ કે એક ટોણો ઉપવાસ છે ને તારે. આજ ગુરુવાર છે, સાઈબાબાનો વાર છે આજે. ફાઇનલી જો કે આને ઉપવાસ છે એટલે આને કઈ ખવાય નહીં, બરાબર. અને માલપુઆ નથી ભાવતા ને કંઈ ભાવતું નથી. અને બહુ જોર આવે છે અને કામ કરવાનું બહુ જોર આવે છે. કામમાં અમે જોર છે યાર, બહુ જોર છે. ફાઇનલી જો કે ચોર છે ને, ચોર બહુ ચોર છે. તમને લાગે છે? ફાઇનલી તમે કોમેન્ટમાં લખીને બતાવજો કોણ ચોર છે કામમાં. આ ચોર છે યાર, બહુ ચોર છે. બહુ ઊંઘ આવે એને, ઊંઘ તો એટલી બધી આવે છે, બહુ જ ઊંઘ આવે છે ના. અરે સાચી વાત ને, ઊંઘ આવે છે ને. હા ઊંઘ તો આવે છે ને. અરે વાહ રે વાહ. ફાઇનલી જો કે અમે જમવા બેસી ગયા છે ને આપણે બનાવે છે મમ્મીએ માલપુઆ. માલપુઆ જોડે છે બટાકાનું શાક. તો એવો ટેસ્ટ છે તો જોઈ લઈએ. જુઓ આપણે શાક લઈ લીધું છે ને આપણે તવીમાં માલપુઆ આવી ગયા છે. જો માલપુઆ મમ્મી આવી રીતના બનાવે છે, જુઓ તમે. તો
આપણે માલપુઆ આવી રીતના હોય છે, આમ જુઓ કોળના માલપુઆ હોય છે, સરસ મજાના માલપુઆ ને આપણે બટાકાનું શાક. તો ટેસ્ટ કરીશું કઈ રીતે છે, ફોલ્ટ છે તો જોઈ લઈએ હમણાં.